હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજે આપણે બનાવીશું આલુ બેસનના પકોડા। બટાકાને આ રીતે સાલ ઉતારીને તૈયાર કરી દીધા છે। આ રીતે બનાવવાની છે ગોળ ગોળ। હવે 3 ચમચી લોટ લઈશું ચણાનો, ખાર લઈશું પાપડ ખાર, જીરું પાવડર, મીઠું, નોર્મલી મરચું પાવડર, ગરમ મસાલો, લીંબુ એડ કરીશું, મિક્સ કરી દઈશું। ખીરું બનાવવાનું છે। હળદર એડ કરીશું। પાતળું પણ નહીં, બહુ જાડું પણ નહીં, એ રીતે ખીરું બનાવવાનું છે। લીમડાના પાન એડ કરીશું। ખોડ એડ કરીશું। બરાબર મિક્સ કરી દઈશું। આ રીતે ખીરું તૈયાર થઈ ગયું છે। તેની અંદર બટાકાની ચિપ્સ અંદર આ રીતે કરીને તેલની અંદર એડ કરીશું। ફેરવતા જઈશું। મસ્ત એવો સરસ મજાનો નાસ્તો બનાવ્યો છે। આ રીતે તેને વેફરની રીતે તૈયાર કરીને બટાકાની વેફર બનાવીને તેનું સરસ એવું ખીરું બનાવીને આ રીતે પકોડા તૈયાર કરવામાં આવે છે। તેને ચા સાથે પણ ખાઈ શકો છો, ચટણી સાથે પણ ખાઈ શકો, તમે ટામેટા કેચઅપ સાથે પણ ખાઈ શકો। જ્યારે સરસ એવું મસ્ત મન થાય કે આવી વરસાદની ઋતુ હોય, તમને ખાવાનું મન થાય તો પણ આ રીતે સરસ એવો ઓછા સમયમાં તમે સરસ એવો નાસ્તો બનાવીને ખાઈ શકો। આવા પકોડા બનાવીને ટેસ્ટી એવા સ્વાદિષ્ટ પકોડા તમે ખાઈ શકો। કઢી સાથે પણ તમે આલુ બેસનના પકોડા ખાઈ શકો। દરેકને પણ પકોડા આવા આલુ બેસનના પકોડા ખૂબ જ ભાવતા હોય છે, ખૂબ જ સરસ, સૌને મજા આવતી હોય છે। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો।